ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ ઉધનામાં બેફામ દોડતા પાણી ભરેલા ટેન્કરે મનપાની સફાઈ કામદાર મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હતી। જોકે તેમ છતાં આવા બેફામ ટેન્કર ચાલકો સામે કોઈ કામગીરી ન કરાતા સફાઈ કામદારો દ્વારા વિરોધ સાથે બપોરે ઝોન ખાતે પહોંચી મોરચો માંડવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની વિવિધ ઝોનમાં સફાઈ કામદારો રાખવામાં આવ્યો છે, ત્યારે રાત્રિના સમયે સફાઈ કામગીરી કરતા કામદારોની સુરક્ષા માટે મનપા દ્વારા કોઈ કામગીરી કરાતી નથી। ત્યારે ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ ઉધના ઝોનમાં એક પાણીના ટેન્કર ચાલકે બેફામ ટેન્કર હંકારી એક મહિલા સફાઈ કર્મચારીને મહિલા સુનિતા ગજરાજને અડફેટે લઈ મોત નિપજાવ્યો હતો, જે પ્રકરણમાં મહિલા કામદારના પરિવારને ન્યાય મળ્યો નથી અને આવા બેફામ પાણીના ટેન્કર ચાલકોને ગેરકાયદેસર આવન જાવન કરવા માટે પણ મનપાના જ ભ્રષ્ટ અધિકારીઓ સાથ આપતા હોય તેવા આક્ષેપો સાથે સફાઈ કામદારોએ આજરોજ ઝોન ખાતે પહોંચી મોરચો માંડી વિરોધ કર્યો હતો। આદેશ સાંભળે હમણે અહીંયા સાઉથ ઝોનમાં મોરચો લઈ આવેલા છે, કારણ કે 26 જાન્યુઆરીની પહેલાં એટલે 19 જાન્યુઆરીના રોજ અમારા પ્રેમનગર ભેદવાડમાં કામ કરતી એક મહિલા છે સુનિતા ગજઘાટ, એનું ટેન્કરના કારણે અકસ્માત થઈ ગયું છે ને ખરેખર નિંદનીય કાર્ય છે, કારણ કે સાઉથ ઝોનના અને સુરત મહાનગરપાલિકાના કેટલાક જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ટેન્કરને પરમિશન આપે છે, કારણ કે ખરેખર ગેરકાનૂની કૃત્ય છે, એ બંધ થવા જોઈએ ને ભવિષ્યમાં જે બંધ નહીં થયું એના કારણે અગર કોઈ અપઘાત થયો તો સ્વાભિમાન સંગઠન આખા ભારતમાં વિરોધ પ્રદર્શન કરશે। એનો જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત પ્રશાસન અને ભારત સરકાર રહેશે। જે આ બાબતમાં અમે હમણાં તો 500ની સંખ્યામાં આવ્યા છે ને આજે અગર અમને ન્યાય નહીં મળ્યો તો કાલે ઉઠીને 5000 કે 5 લાખની સંખ્યામાં આખા ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને તાત્કાલિક ધોરણે એના ઉપર જે અમને ન્યાય નહીં મળ્યો એના ઉપર જે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવ્યો તો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને જેનું માનહાનિ કે નુકસાન થશે એનું જિમ્મેદાર અને જવાબદાર ગુજરાત સરકાર અને ભારત સરકાર રહેશે। શહેરમાં રાત્રિના સમયે બેફામ દોડતા પાણીના ટેન્કરો સામે મનપા દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ સફાઈ કામદારો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।